અમારા દીકરા રાજકારણીઓ જે જનતાને ઓલું બનાવે છે ને લોકોને, એવું કોઈ ઓલું નથી બનાવતું. આ તમને જે દુઃખ હોય ને એ ભૂલાવી અને બીજા પાટે ચડાવી દે. મારા દીકરા બહુ અઘરી માયા છે. તમને જો આ ધર્મ યુદ્ધ શીખવાડે વિધર્મીઓ સાથે લડવાનું, પણ હકીકત તો એ છે ને કે અત્યારે આપણે ક્રૂડ જોતું હોય તો વિધર્મીઓ પાસેથી જ આવે આ વાત. પછી તમને રોજ છે ને હાલતા ચાલતા જ કરી દે, કમાતા જ. તમારે કાંઈ બીજું વિચારવાનું નહીં, મંડો EMI ભરવા. આ બધું ષડયંત્ર જ છે, તમને દુઃખી રાખવાના આ બધા પ્રયોગો છે. તમે બીજું કાંઈ વિચારો જ નહીં. કાંઈ જગતમાં થતું હોય કે આપણા આ ભારત દેશમાં કોઈ એવું વસ્તુ થતી હોય કે જે તમને દુઃખી કરવાની છે, એ દુઃખને ભૂલાવવા માટે મારા દીકરા બીજું કાઢે. આ તમને વિરોધ પક્ષવાળા જોઈ લેજો, તમને કેટલા મુદ્દા ઉપર તમને સંસદમાં વાન બારે ને મીડિયામાં પ્રચાર કરતા હોય કે આ જીઓનું રિચાર્જ આવું છે ને, બાટલાની હકીકત આ છે ને, ક્રૂડની હકીકત આ છે. બાંગ્લાદેશમાં ક્રૂડ પહોંચાડી દીધું, પેટ્રોલ પહોંચાડી દીધું ઓછા પૈસે, તમને અહીંયા ઓછા પૈસા મળતું નથી. કેટલા મુદ્દા લઈને બેઠા હોય મારા દીકરા. પણ જેવી એને પોતાને સાચી સત્તા મળશે ને તેથી આ બધું તમને ભૂલવાડી દે. તેથી જીઓવાળાને ખુદને મુકેશભાઈને એમ કહે છે કે હજી તમે તમારે 25 રૂપિયા વધારો હોય તો વધારી દો ને, અમને કાંઈ વાંધો નથી. આ બધા ઈ-માઇલી પ્રજા છે. આ છે ને જ્યારે ખરેખર એને પોતાને પાવર ન મળ્યો હોય ને ત્યારે ઓલા પાસેથી આ બધું વિરોધમાં દેખાડે. હું કાંઈ તરફેણમાં નથી કોઈ પણ સરકારની, પણ આ પ્રજાને ખરેખર લોક જાગૃતિ આવવી જોઈએ ને. એ લોક જાગૃતિ ન આવવા માંગે અને સીધું તમને અવળા રવાડે ચડાવી દે. હકીકતે પ્રજાને જાગૃત થવાની જરૂર છે. આના વગર હાલશે એમ એકવાર કહી દો ને એટલે આના બધા ઘરમાં બેસી જાય. તમે મંડો ને પાછા ગાડા મૂકીને સાયકલો ફેરવા, એટલે પેટ્રોલ એના બાપને ક્યાં વેચવા જવું પડશે. પછી વેચશે તો અહીંયા જ ને, વેચાણ જ નહીં કરશે. હું તમે ફોન હાદા વાપરવા માંડો, આ નેટવાળાના તેન છે એની જગ્યાએ, અને તન ફોન લઈને મૂકતો રખડે છે. આવકમાં કાંઈ નથી, હાથમાં તનના થપ્પા હોય. આ જોવાની આવ જોઈ લ્યો, 15,000 કમાતા ન હોય, આઈફોન હાથમાં હોય. આ બધી દશા એ લોકો જોવે જ છે કે ભારતને આવું જોઈએ છે એટલે એ દીધે જ રાખે અને તમે કમાય રાખો. કોક મા બાપ મોહમાં એના દીકરા નહીં દેતા હોય. હકીકતે પરિસ્થિતિ ન હોય એવી. પણ આ વાત કહેવાની એમ છે કે તમે જેનો ત્યાગ કરો ને જે વસ્તુનો, અમુક રાજકારણીઓ હતા અગાઉ 70 વર્ષ પહેલાં કે તમને તકલીફ પડે તો એમ કે આનો ત્યાગ કરી દો તમે. એટલે આફુડા સંગ્રહખોરો છે, આફુડા ઉદ્યોગપતિઓ છે, એ રાગે આવી જાય. પણ અત્યારે એવું નથી. અત્યારે કોઈ પ્રજામાં કે લોકોમાં એવી જાગૃતિ નથી. એવી ક્રાંતિ છે ને પ્રજા જ લાવી શકે. કોઈ રાજકારણમાં કોઈ માણસ બેઠો એ તો ખાલી આ ડાય વાતું કરે, તમને સમજાવે. બાકી સત્તા ઉપર આવે, હાચુકા પાવર આવે તેથી કાંઈ ન હોય એમાં. એટલે વાત કહેવાની મુદ્દાની એ છે કે ઘરેથી એવી શરૂઆત કરો કે આના વગર હાલશે. એના વગર હલાવી લેશો ને એટલે આ બધા મિયાની મીંદડી થઈ જાય. કોઈ રેલી કાઢવાની જરૂર નથી, કોઈ સૂત્રોચ્ચાર કરવાની જરૂર નથી. ખાલી તમે એકવાર વિચાર કરી લ્યો કે આ નહીં હોય તો કાંઈ મારી જિંદગીમાં કાંઈ ઘટી નહીં જાય. આ ઈર્ષામાં માણા મારે આ નથીમાં એ દોડતો થઈ ગયો છે, મારે આના જેવું હોય એના માટે એ દોડતો થઈ ગયો છે, હું આના કરતાં ચડિયાતો હોઉં એના માટે એ દોડતો થઈ ગયો છે. આ બધી મૂકી દો પરોજણ. એકવાર તમે એમ કહો કે મારે બસ શ્વાસ લેવો જરૂરી છે એટલે હું જીવન જીવી જઈશ. ઉપરવાળો રોટલા દેનારો છે જ. અત્યારે તમે જુઓ કેટલાય ટ્રસ્ટો હોય ગાંડાને ગઠિયાને બધાને ખવડાવે છે. નથી ખવડાવતા તો તમારું એ ભરણ પોષણ કરી દે છે. એટલે ખાવાની ઉપાધિ નથી આ જગતમાં. ઉપાધિ શેની છે? તમે જે મોજ શોખ રાખો છો, તમારે જેના વગર નથી હાલતું એની ઉપાધિ છે આ. એટલે આ તમે છે ને મૂકી દો ખરેખર મોહમાયા. કોઈ તમારું સંતાન એવું તમે એના મોહમાં હોય તો એ મોહે મૂકી દો. કેમ કે એ મોટો થઈને તમને એ મોહમાં જ રાખીને તમને હાવ ફનાફાતિયા કરાવી દે. તમારી કોઈ મિલકત કદાચ તમે 5 લાખની 50 લાખની ભેગી કરી છે ને તો એના મોહમાં જ ઉલરી જાય. અને આ જગત આખું એવું ઈચ્છે છે કે તમે છે ને રીબાઈ મરો, ખુશીથી મરો એમ નહીં. 2 રોટલી આનંદથી ખાઈને એ તમારે પ્રભુ ભોજન કરીને હોઈ જાઓ, કોઈ જફા નથી. આ તમે જે કરો છો ને એ બધી અદેખાયું છે, ઈર્ષાયું છે. એમાંથી તમે કાંઈ પામવા નથી. ઢહેડો કરવાના ઉલટાના. કોકના સારા કપડાં જોઈને તમે 5,000ના કપડાં લઈ આવો તો એ ઢહેડો જ થવાનો તમારે. પણ એવું શું કામ કરો છો યાર? જીવો ને આરામથી. શું કામ કોકની તાનાશાહીમાં, કોકના દબાવમાં જીવો છો?
તો આ રીબાઈને જીવો છો, પછી અંતે નથી પહોંચાતું તો કેવા હાલ થાય છે ખબર છે ને?